સરસ મજાનું ચલાળા ગામના આંગણે રામદેવજી બાબાના સાનિધ્યમાં જનકસિંહ સાહેબની હાજરીમાં ઘણા બધા મહેમાનો પધાર્યા છે, સાધુ સંતોની હાજરી છે, ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધાના ચરણોમાં વંદન. ભજન છે ને બાપુ, ભજન હવે આ સંતો, મને તો એમ થાય કે આ સંતો છે ત્યાં સુધી ભજન છે. હમણાં રામદાસ બાપુએ કીધું ને કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, અને વાત હાવ 100% સાચી છે. હું મારી વાત કરું તો હું એક ખટારાનો ડ્રાઈવર છું. આમાં ન ખબર હોય તેને ખબર કહી દઉં. હવે ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. ઈ હોય આ તમે હેઠે બેઠા છો ને અમને આ ઉપર હોય કોઈ દી. જો આ સંત શું ન કરે એની વાત. ખટારાનો ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી ન પાય લખી લેજો. અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, ક્યાંય આપણું એક રાજ્ય જોયા વગરનું બાકી નથી. પણ મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો, આપણી પાસે પુરવાર કરી દઈશું. જીવનનો સિદ્ધાંત જોઈ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય મરી જવાય. આ વજન છે ને એનો જ છે. ધરતીને વજન, આ ધરતી જે હલે છે ને વજન એનો જ લાગે છે. બાકી તો અત્યારે બુદ્ધિશાળીનો જ્યાંય પાર જ નથી, કોઈ બોલવા જ નથી દેતું. આખી દુનિયામાં જ્યાં જાઉં ત્યાં બધા બાયું ચડાવે છે. હું દરબાર ને, હું પટાલ ને, હું કોળી ને, હું ભરવા ને, બધા હોની નાચ ચાલીને બેઠા છે. ને કે હું તો એક જ વાત કરું, 18 વણમાંથી એક ને બોલાવો ને હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર હોય તો એમ નો કાઢો નાક મરશું, દરબારે લાગી જાય. એકતાની જરૂર છે મારા રામ સંતો. આપણો એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી તમે જોવો, એક 10 કિલોમીટર હાલો આ લ્યો, આપણે હુંવાડ્યું નથી. હમણાં બાપુએ વાત કરી, કળિયુગની વાત કરી. એ તો જીવતા નથી આવડતું એને કળિયુગ છે. બાકી બાપુ સતયુગ કરતા બાપુ સોગનો બાપુ મને તેમ થાય કે આ યુગ છે. હે સતયુગમાં હરિચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણો હજી ક્યાં વારો આવ્યો? હું ખોટું કળિયુગમાં. હે અહીંયા કોઈ ખિસ્સામાં હાથ નાખવાનો, ચા મળે, રોટલા મળે, ખાટલા મળે, ગોદડા મળે, પંખા મળે. શું ઘટે છે? અહીંયા ધંધો ન કરો તો આવડા ખવરાવે. જીવતા નથી આવડતું ને એને કળિયુગ છે. બાકી બાપુ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય તો મને દેખાડો તો. હે કોઈ કે અમારા ઘરમાં હાજનું છે ને સવારનું નથી, એવું ઘર હોય દેખાડો તો. અરે જીવવા જેવું આવ્યું છે. મને તો એમ થાય કે હા હમણાં મરી જઈશું, ખબર નહીં પડે. આવો સમય જ નહીં મળે. કેવો સમય! વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. તમે ઇતિહાસ તો આપણા જોવો, પણ તમને અને મને મહાપુરુષોએ જે ગ્રંથો બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, વેદ બનાવ્યા, પુરાણ બનાવ્યા, એની તમને મને શાન માટે કે માર્ગ બતાવવા માટે સદગુરુની જરૂર શું કામ પડે? તમને રૂપિયા રળતા નથી આવડતું, ખાતા નથી આવડતું, જીવતા નથી આવડતું, કપડા પહેરતા નથી આવડતું, શું જરૂર શું છે? સદગુરુ સિવાય બાબુ તમારી ઓળખાણ ન થાય. ખોટી વાત છે. કોઈ એમ કહેતું હોય ને આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ બુદ્ધિના બારણા બંધ થઈ જાય ને વિજ્ઞાન આપણું ખૂટી રહે ને પછી આનો ગણે મંડાય. ભજન આગી વાત છે. ભજન એમ સમજાવાય નહીં. અને સમજાય તો અમને કોઈ બોલાવો હોય નહીં તમે. અને આ છે ને ભગત હોય, દાતાર હોય, સુરવીર હોય, સંત હોય, જતી હોય, સતી હોય, જન્મે બને નહીં. અને બનતા હોત ને તો બધાએ બનાવી દે કે રોજ મારો છોકરો જઈ પ્રોગ્રામમાં જઈને 2 લાખ લઈ આવે. એમ નથી. એક કપાતર હોય ને ગામમાં, એક કપાતર એ જન્મથી જ હોય. નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો. આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. મહાપુરુષો તમને મને શાન કરે. રામાયણ, ગીતા, ભાગવત તમારી મારી આમે આવા જો ગ્રંથો પડ્યા હોય, તમને મને આ જો રામાયણ છે ને મહાભારત છે, રામાયણ મહાભારત 2 મહાપુરુષોએ બનાવ્યા. પણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય કે જોવું હોય તો રામાયણમાં જોવો. અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો બધા ઠેકીને એવું જ કરે કે નથી કરતા? અત્યારે નથી દેવું જ કરે ને. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આજ કીધું હતું કે 5 ગામ આપો, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, ખાવું શું?
એ કે હોના નાકાને એની જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે. હવે કૃષ્ણ પરમાત્મા ભલામણા ગાંડો હોય છે. ઈ એવી મહાપુરુષ ભીષ્મ જેવાની હાજરી હોય અને યુદ્ધ ન રોકી શકે તો આપણા છોકરા કદાચ માથા પાડી દે એમાં શું ફેર પડે? આપણે છે ને આપણા છોકરા હારે. સમય જ સમયનું કામ કરે છે. મારીને તમારી કોઈ તાકાત નથી. કોઈ એમ કહેતું હોય કે અમે બળવાન છીએ, ના, ખોટી વાત છે. સમય તમારા કરતાંય બળવાન છે. ઘણા અત્યારે અમારો તો કારણ કે અમે પેલા ધોકા જ પસાડ્યા ન કરાય. અમારો જેસલ કરતા ખરાબ ઇતિહાસ છે. મારા મૂળજીભાઈ બાળાના સરપંચ ને આ બધા અમારા જૂના મિત્રો છે. બધા આ બધા અમારી ડિટેલ જાણે છે. એ તો એ સારું છે, મૂંગા રહે છે. નકર એ બધાને ખબર છે કે હો ઉંદર મારીને મીનિયું બેઠી પાછી. પણ બાપુ વળાંક મારી જવાય. સમય આવે ને વળાંક મારી જવાય. કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો સતી તોરલને લઈ અને મધદરિયામાં જ્યારે પૂગ્યા ને, વાત લાંબી છે, ટૂંકામાં કહું, પણ મધદરિયામાં પૂગે પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મીંડાનું લણવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાય ડોગળે મીડ્યો રોવા. તોરલ હમણાં બુડી જાય ને હમણાં મરી જાવ. તારે તોરલ કહે છે, જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર જેટલી તાકાત કોઈ નામ નથી. આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે. તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું. લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે, મરી જાઓ. પણ મરવું એમ હેલું છે? આ બધા તમે આ થીર થઈ ગયા છો, પણ હમણાં આ કાળો નાગ નીકળે છે. ઉભા રહ્યો મને સાંભળવા. ને મરવાનું છે, બધાને ખબર છે કે મરવાનું છે. એક દી મોત બાપુ બધાને ખબર છે કે અઘરું છે અને આવવાનું છે. વાત પાકી 100% છે. કચ્છનો બારવટીયો બાપુ ચારેય બાજુ નજર કરીને આરો નો દેખાણો. તોરલ પાયે બાપુ રોવે છે. તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. તું મને આમાં બચાવ, તું મને બચાય. ને તેથી તોરલ કહે છે, જાડેજા અલગ ધણીને યાદ કરો. હું તમારી ભેળી છું. ગભરાવમાં, હમણાં મારો નાથ પુગાડી દે. રોમાં હારા રોવે. એટલા માટે મહાપુરુષો કહે છે, એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો ને છેલ્લે રોતા નહીં આવડે. રોતા પછી કરશું. હવે ફડાક્યો ફૂટી જાય ખબર નહીં પડે. પછી કીધી સમયની બલિહારી. સમય મળ્યો છે, બસ મોજ કરી લ્યો. ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા બાપુ આ બોલે એ બીજો નહીં. પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ક્યાં જઈને ગોતવાનો? હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, દ્વારિકા વાળા કે મથુરા જવું છે, ઓલા પાવાગઢ જવું કે ઓલા રણુજા જવું. તો સાચું ક્યાં છે એ તો કહો. છે અહીંયા કોઈ ગોતતું નથી. અરે આવા સંતોના સાનિધ્યમાં બેહવા મળે. મેં હમણાં કીધું, ભજનમાં બેઠા હોય ને, ભજનમાં તો ચાની જરૂર ન પડે, બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે. બાપુ દી ઉગે એને ભજનમાં બેઠા કહેવાય. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા છે તો હું કે સાંભળવા જાઉં. એ કે ભાઈ જા ને. ત્યાં જઈને પછી સાંજે બેન આવ્યા ને એનો ઘરવાળાએ કીધું કથા સાંભળવા જઈ હતી. તો કે હા. તો કે હું બાપુ વાંચતા હતા. એ કે પણ માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી. તો કે એ કે એટલું બધું રાંધેલું, કેટલું બધું ખાય ને કેટલા માણસ. એ કે પણ બાપુ વાંચતા હતી તો કંઈક કે એ કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, કથામાં બેઠી જ નહીં તો કથા જ્યાંથી માલપા બેહે ભલા. એમાં આપણે બધા બહાર જ રખડીએ છીએ. માલપા હજી આપણે કાંઈ ઉતરતું જ નથી. ભજનમાં બેઠા હોય ને પછી સવારે બધા એમ કે મજા આવી. પછી યાદ કર્યું કે યાદ કઈ ન રહ્યું. હોરો જીવ. એટલે મહાપુરુષો વાણીમાં ખૂબ શાન કરી છે કે કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નો ઠેરાય. મારા રામ, આની માટે ઠામ બનવું પડે. કહેવાનો મારો અર્થ કે એક ઘાન બે કટકા કરતા હોય અને અત્યારે જે અમારી દશા છે ને એ જેસલ જેવી જ થઈ છે. અત્યારે અમને રાકા મોઢામાં ગાલ્યું આંગળા કરે લ્યો, શું કરું હવે? જો ઈ ચાલુ કરવી તો આ રે. નકરા આપણે બાપુ કોઈ દી સલામ નથી કરી કોઈને. અને આપણે નકરા માર્યા છે એવું નથી, ધરીને મારે ખાતો છે. હા માર્યા છે નકરા કે બધે માર નો જ ખાવાનો હોય, મારવાના હોય ને માર ખાવાનો હોય વારો હોય તો જ ખબર પડે ને કે હામલે કેટલું વાગ્યું છે. અનુભવ તો જ થાય. પણ અત્યારે બાપુ જે સહન કરવું પડે છે ને એ અમારો આત્મો જાણે. ક્યારેક ઊભો થાય પણ અમારે જે દબાવવા હાટું જે મહેનત કરવી પડે છે ને એ બાપુ અઘરી છે. એ જ કચ્છના બારવટીયાને બાપુ સતી તોરલ કે
કે મારા કપડા નદીએ ધોયા હોય ને જેથી માથે કપડા લઈને જાડેજો જાતો હતો ને તેથી જે દુનિયાએ વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા માણા થોડાક વહેલા ભેગું થવું હતું તમારે. અમારે અમુક ને અત્યારે ચારે કેવું પડે છે કે થોડાક વહેલા ભેગા થયા હોત તો હિસાબ કરે. કોને કેવું? સંતોની ભૂમિ છે ને બાપુ, મજા એની છે. ભજન બાપુ એમ નામ સમજાય નહીં, એના માટે સદગુરુની જરૂર પડે. આપણા માતા પિતા છે ને આપણા ગુરુ છે 100%. પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સંતનું શરણું જોવે, કોઈક સાધુનું બાપુ શરણું જોવે. સંત વિના બાપુ આ તમને મને શાન ન પડે. ભજન માટે મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી બ્રહ્મણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમે વિચાર કરજો, સવારામ બાપાને સબુમાને શું હગું શું એમને નક્કી થઈ ગયું ને પોતાના રહી ગયા. નક્કી થઈ જવું જોઈએ. પછી આપણે ક્યાં બેઠા છે ને આપણને ખબર હોવી જોઈએ. પછી આમાં નાચ જાતનું ઊંચા નિશાનું મને તેમાં કઈ ટપા જ નથી પડતા. મને એમ થાય કે આમાં ઊંચાનું નિશાનું ક્યાંક કંઈક માથાના વાળ જેટલો ફરક હોય તો આપણે આને કહેવાય ને કે આ ઊંચો છે ને આ નીચો છે. બનાવવા વાળા કાંઈ ફેરફાર નથી કર્યો. તમે હું કોણ કહેવા વાળા કે ઊંચો ના નીચો હોય? ઊંચા નાળિયેરીના ઝાડવા છે, આપણા ફળિયામાં હોય ને ચોથા ફળિયામાં સાયો હોય તો શું ઊંચાન કરવા છે? હા, આપણા ઘરમાં વહાણ હોય ને વહાણ તો તમે જોવો તો મોટી મોટી ગોળીઓ ને મોટી મોટી ટીપીઓ ને બધું હોય એ બધું અફરજ હોય ને એ કોઈ કામમાં આવે. ઓલા સાલિયા ને વાટકા ને લોટા ને ગલાસ રોજ રોજ ઠેબે આવતા હોય. રોજ 3 વખત તમને એમાં ખાવા દે, એ રોજ ઠેબે આવે. અને ઓલા તો બેનું દિવાળી એક વખત ઉતારે ને હાથના સોડા પડાવી દે, પાછા અહીંયા ચડાવી દે ને પાછા આવતી દિવાળી. એટલે તો આને લાવવાની જરૂર શું? મોટા આમ જ છે. જીવન બાપુ મસ્તીમાં જીવાય. જો આમ જાડેજો બેઠો મસ્તીમાં જીવે. જો મસ્તીમાં બાપુ 500 રૂપિયાની ચોકલેટ મગાવીને ઢગલા કરે છે. જો અહીંયા અમે બેઠા હતા ને, જો આનું નામ જીવન કહેવાય. છે તમારી મારી તાકાત કોઈ 100 રૂપિયાની ચોકલેટ લાવ્યું હોય કોઈ? એ ભાઈડો બધે ઉડાડે રહ્યો. આ કે આ નાના નાના દીકરા છે નહીં, આ બાળકો છે નહીં. આવડે ચોકલેટ તો નકર બાળકોને દેવાની હોય ને. જો આ મસ્તી કહેવાય, આને મસ્તી કહેવાય. ને કે હું તો એમ કહું આ 84 લાખીઓની છે ને દાંત માણા એક જ કાઢી શકે. બોલો બીજું કોઈ કાઢી નથી કાઢી શકે? કૂતરા કાગડા ભૂંડડા બાપુ એને ખવડાવ્યું હોય હરખી રીતે એ બધું રાજી થાય, અંદરથી રાજી થાય. કૂતરું હોય પૂંછડી પટપટાવે, ઢોરું હોય તો આમ આપણે હાથ સાટવા માંડે. બાકી દાંત નથી કાઢી શકે. દાંત માણા એક જ કાઢી શકે. તો ઈ જ અઢી મણના થોબડા લઈને ફરે જાણે આપણે જેમ ઉઘરાણી આવ્યા હોય. એટલે દાંત કાઢેવા તમે એક જ છો, કાઢો ને. હળવા ફૂલ થઈ જાવ ને ક્યાં વજન નાખ્યો લઈને ફરો છો યાર. અરે આનંદ કરવાની વાત છે, મોજ કરવાની વાત છે. એક દ્રષ્ટાંત તમને આપું કે દિલ્હીનો સિકંદર આમ બજાર વચ્ચે નીકળ્યો ને અને એક ફૂટપાથની માથે 500 ઘોડા લઈને રસાલો લઈને નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. એ ફકીર હૂતો હતો, પાણાનું ઓશીકું કર્યું છે, એક ધોતડી પહેરી છે અને આમ પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતો હતો. અને આમ સિકંદર નીકળ્યો ને એની નજર આમ એના સામે ગઈ ને આખો રસાલો ઉભો રાખે. ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને કીધું કે વાહ તારી મોજ, વાહ તારી મસ્તી. એ ફકીર માગ આજ તને મોજ આવી, માગ આજ મને પોરના પલા છૂટે છે. ફકીરે આમ જોઈને કીધું મારે કાંઈ જોતું નથી, તમે જાતા અહીંયા જાઓ. બોલો કે પણ હું સિકંદર છું, તું માગ. કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? બોલો એની મસ્તી કેવી છે? એ કે પણ ભલામણા મારી મોજ મારી જાય છે, કંઈક માગ ને ભલામણા. ને એને કદાચ દિલ્હીનું રાજ માગ્યું હોત તો એલો દઈ દે, પણ એને કાંઈ જોતું જ નથી. એ કે કાંઈક માગ. એ કે તો થોડાક આમ આગા ઉભા રહો, હુરતનો તડકો મારી માથે આવે તો થોડીક મને ટાઈટ હોય છે, બાકી કાંઈ નથી જોતું. અને બાપુ એ સિકંદરને પરસ્યો વળી ગયો. એ કે હું મરું ને તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે હે ખુદા, મને આ દુનિયામાં બીજી વાર મૂકને તો મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે, આવું મને આનંદ દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે હવે મરું ને પછી ખુદાના દરબારમાં જઈને ખુદાને કહેવું છે કે મને આવી મોજ દે ને આવી મસ્તી દે. અને પછી ફકીરે કીધું એ કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો તો અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ થાય એવું છે? આપણે વાતું થાય છે, વાતું બાપુ. ને કે મને એમ થાય કે આપણે મોજ કરીએ એવું છે. આ કાજુ બદામની છોકરા વગેટ કરે લ્યો અટાણે, આપણને પાર લે નહોતું જડતું.
શું ઘટે છે મને તો તમે જ્યાં જાઓ ને બધા રોવે છે. એક પાસે જાઓ કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાઓ કે ડોબું વેણું દોવા નથી દેતું, બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી, બીજા પાસે જાઓ કે છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા મોકલતા નથી. આપણે તો આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હે દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે કે હે મારા નાથ તે અમને માણા બનાવીને આય મોકલ્યા. જો તારી આભા ન થાય ને દુનિયામાં અમે ગયા પછી જો કોઈ ઓળખે નહીં તો શું અમે આવ્યા તો તે નો. દુનિયામાં જાનવર પૂજાય છે, જાનવર. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. અરે હું કહું છું પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણું કોક સારું તો બોલવો જોઈએ કે નહીં? માણા જેવો અવતાર મળ્યો ભલા માણા, મોટામાં મોટો ધર્મ. હું તો મારી છે ને હું ગમે આ પ્રોગ્રામમાં જાઉં મારી ભલામણી એક જ હોય છે કે એક મા બાપની સેવા કરજો, વ્યસનથી થોડાક આઘા રહેજો અને ભાઈઓ કુટુંબમાં એકતા રાખજો. હું કોઈ નથી કહેતો દાન પુણ્ય કરો ને મંદિર બંધાવો ને કથાયું કરો ને જે ભજન કરો ને કરતા હોય તો કરજો, કે મારી ના નથી. પણ આ વસ્તુ છે ને બાપુ મેન છે, એક માને ને બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કોઈ ભગવાન કાંઈ છે નહીં. મા અને બાપ છે ને એ જ મોટી વાત છે. અને આ સંતોની આવી ભૂમિ આપણને મળી છે, અહીંયા આપણો જન્મ થયો છે, એ આપણી એક મોટી કમાણી છે. નકર તો બાપુ અહીંથી હૈદરાબાદ કર્ણાટકમાં ક્યાંક નો આપણે જન્મમાં હોત. અહીંયા કોઈ બાપુ હાસું સરનામું નથી દેતું, પૈસા લઈને નથી ખાવા દેતા. બોલો અહીંયા આવડા મફત ખાવા દે. એટલે બધો ફેરફાર છે. તમે આટો મારવો હોય તો મારી જુઓ દુનિયામાં. એટલા માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે, શું કહે છે? એ નથી મફતમાં ભાઈ એ જી મળતા એના તો ભૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. અમે જે વાતો કરી છે ને ભાઈ, એ પહેલા તો અમને લાગવું પડે. અને હું તો જ્યાં જઉં ત્યાં કહું, હું તો મને કહું છું, તમને કહેતોય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી હું એમ કહું દારૂ ન પીવો ને હું ઢાંસતો હોય તો, હું એમ કહું મા બાપની સેવા કરાય ને મારા મા બાપની સેવા હું ન કરતો હોય તો, આ લાગુ અમને પહેલા પડે. અને અમને પહેલા પડે છે ને અમે આમાંથી નીકળ્યા છીએ ને એટલે જ અમે તમને પાવરથી કહીએ કીશી. અને અમે તો કહીએ છીએ કે સેવા ન કરવી હોય તો ન કરતા, પણ છેલ્લે જો રોતા આવડે અને આપણને જો યાદ ન કરવા પડે તો આ સમાધિની સાક્ષીએ વાત કરું છું કે બાપુ યાદ કરવા પડે. બોલો દરબાર કહેતો હતો પણ આપણે ચૂકી ગયા. તેથી રોતા નથી આવડવાનું લખી લેજો. ભલે દીકરા ઊભા હોય, બૈરા ઊભા હોય, બધા ઊભા છે, પણ ઓલો છોડશે નહીં. મોજ સુધારવા માટેની બાપુ વાત તમને કરું. મા બાપના કાળજા ઠાર્યા છે તો બાપુ જિંદગીમાં કોઈ દી કાંટો નહીં વાગે, ગેરંટી. કારણ કે આ બધું સમજવાની જરૂર છે. આજ હમણાં રામદાસ બાપુએ હમણાં સાખી કીધી ને, એ આ મેં સાંભળી મેં. જોકે ક્યાંક સાંભળવા મળે, જોકે તમે સાંભળી છે પણ તમને યાદ નહીં હોય. રામદાસ બાપુએ ગણપતિની સાખીમાં કીધું ને કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. બરોબર? હવે જાજો ભાગ જ્યાં સાંભળે ને ત્યાં બધા એમ જ કહે છે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. અમે અમારા ગુરુ મહારાજને આ કીધેલું મેં કીધું બાપુ આ ગણપતિને મોરને શું હગવું શું થાય? એમને બે કામ શું કરેલું હતા? આ ગણપતિ અરે મોરને લગાડ્યો. મને કે ડોબા મોરને નથી કીધું. તમે કહો આ બધા ગાય છે. મને કે એ ડોબા ને તું ડોબો. અને તેથી આ રામદાસ બાપુ બોલ્યા ને એ કીધું, એ કે એને એમ કીધું છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. કે હે માં, આ 33 કરોડ દેવ છે ને એમાંથી તારા દીકરાને બધાની પહેલા અમે સમરીએ. બાપુ વાણીને જો ખબર ન પડતી હોય ને તો વાણીનો મહાપુરુષો કહેશે દોષ લાગે. વાણી તમે પોતે ન સમજી શકતા હોય ને તો તમને એનો દોષ લાગે. મહાપુરુષો કહે છે સમજાય એટલું બોલો. બાકી તો એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં, યશો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. આ રાવણ ને વાલીને આ બધાને કોને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. આ સમજવા માટે સદગુરુ જોવે. આ બાપા માં ન સમજાવે. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી માં વાહ નો તોડી નાખે કો.
હોય આવું અમને એવું લાગે છે કે હોય તમને ન સમજાતું એ તમારો પ્રશ્ન છે. ભજનમાં ઉતરવાની જરૂર છે. રામ ગણપતિ ભોળાનાથના દીકરા ગણપતિનું કે માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. તે હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે સાચું અને ખોટું તો ન હાલે. આ તો આધુનિક યુગ છે, અત્યારે કોમ્પ્યુટરનો યુગ છે. હાથીનું લગાડ્યું હતી 100% સાચી વાત છે, પણ મને એમ થાય કે હાથીનું કાપીને લગાડી શકે ને પડ્યું હતું ન સોટાડી શકે. આવું બધું માથાકૂટ વાળું છે, એટલે આમાં ઊંડા ઉતરી બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે પાછું. એના માટે સદગુરુ જોવે બાપુ. સદગુરુ સિવાય આની તમને મને ભાન ન થઈ શકે. એટલા માટે મહાપુરુષો કહે છે એ નથી મફતમાં ભાઈ એ જી મળતા એના તો ભૂલ ચૂકવા પડતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા. બજારે ભાઈ કોઈ વેચાણા એલકડામાં
નથી મફતમાં બાબુ નિહાળુમાં જે ભણ્યા છે ને અને જેને સહી કરી દીધી ને એને દુનિયા ઓળખે છે, એના ચોપડે નામ છે. બાકી તો કાંઈક આવ્યા ને કાંઈક ગયા બાપુ, કાંઈ લિસ્ટમાં નામે નથી. એટલે પુરુષોત્તમ કહે છે કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામે ના દડતા Yeah.